નમસ્કાર મિત્રો, 5મા પગાર પંચ, 6ઠ્ઠા પગાર પંચ, 7મા પગાર પંચ. તો આ ત્રણેય પગાર પંચમાં જે નિવૃત્ત થયેલા છે તેવા કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં નિવૃત્ત થયેલા પેન્શનરો, જાણો તમારું નવું પેન્શન. તો ગુજરાત પેન્શન વધારો. 7મા પગાર પંચના હિસાબથી તમને કેટલું પેન્શન મળશે? તો હવે જે પેન્શનરો નિવૃત્ત થયેલા છે તેના પેન્શનને લઈ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે અને આ પેન્શન વધશે તો તમારા મૂળ પેન્શનમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં વધારો એ સામાજિક સુરક્ષા, નાણાકીય આયોજન અને આર્થિક વિકાસનો એક મહત્વપૂર્ણ વિષય છે. વધતી જતી મોંઘવારી, તબીબી ખર્ચ અને જીવન ધોરણના ઊંચા આવતા ખર્ચને પહોંચી વળવા માટે પેન્શનમાં સમયાંતરે વૃદ્ધિ કરવી અત્યંત આવશ્યક બની છે. ઈપીએફઓ દ્વારા ન્યૂનતમ પેન્શનમાં વધારા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમાં પહેલું આપણે જોઈએ તો પેન્શનરો અને મોંઘવારીનું અર્થશાસ્ત્ર. તો નિવૃત્તિ પછીની આવક મોટાભાગે નિશ્ચિત હોય છે. જ્યારે બજારમાં વસ્તુઓ અને સેવાઓની કિંમત, મોંઘવારી સતત વધી રહી છે. આવી સ્થિતિમાં જો પેન્શનની રકમમાં વધારો ન થાય તો પેન્શનરોનું જીવન ધોરણ કથળશે. મોંઘવારી ભથ્થું. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મોંઘવારી ભથ્થામાં સમયાંતરે વધારો કરવામાં આવે છે, જે પેન્શનરોને મોંઘવારી સામે રક્ષણ આપે છે. જો કે ખાનગી ક્ષેત્રના પેન્શનરો માટે આ વ્યવસ્થા અલગ હોય છે. તબીબી ખર્ચ. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ દવાઓ અને હોસ્પિટલોના ખર્ચાઓ વધે છે. અપૂરતા પેન્શનને કારણે ઘણા વરિષ્ઠ નાગરિકો આર્થિક સંકટમાં અનુભવે છે. ત્યારબાદ બીજું, સરકારી કર્મચારીઓ અને પેન્શન સુધારણા. સરકારી કર્મચારીઓ માટે પેન્શન એ નિવૃત્તિ પછીના જીવનનો મુખ્ય આધાર છે. વિવિધ પગાર પંચોની ભલામણોના આધારે પેન્શનમાં સુધારો કરવામાં આવે છે. મૂળભૂત પેન્શન સુધારો. સમયાંતરે જૂના અને નવા પેન્શનરોના મૂળ પેન્શનમાં ફેરફાર કરીને તેને મોંઘવારી મુજબ અપડેટ કરવામાં આવે છે. અને ઈપીએફઓ પેન્શનરોની સ્થિતિ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કે જેઓ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ આવે છે તેમને માટે EPS 19 એમ્પ્લોય પેન્શન સ્કીમ કાર્યરત છે. લઘુત્તમ પેન્શનમાં વધારો. લાંબા સમયથી EPS 19 હેઠળ મળતા ન્યૂનતમ પેન્શનને વધારવાની માંગ ચાલી રહી છે. હાલમાં આ લઘુત્તમ રકમ રૂપિયા 1000 છે, જેને વધારીને રૂપિયા 3000 કે તેથી વધુ કરવાની ચર્ચા અને સમીક્ષાઓ ચાલી રહી છે. વેતન મર્યાદામાં વધારો. પેન્શનની ગણતરી માટેની પગાર મર્યાદા વધારીને પણ જોગવાઈ છે. વિચારણા થઈ રહી છે કે જેનાથી નિવૃત્તિ સમયે મળવાપાત્ર પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે. ત્યારબાદ ત્રીજું, નિવૃત્ત પેન્શનરોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ. વરિષ્ઠ નાગરિકો અને પેન્શન કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજના વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત વળતર આપે છે અને માસિક પેન્શનની સુવિધા પણ આપે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના.
SCSS। આ યોજનામાં અન્ય સામાન્ય બચત ખાતાઓની સરખામણીએ ઊંચા વ્યાજદરોમાં પણ મળે છે, જે પેન્શનરોને તેમની બચત પર વધુ વ્યાજ મેળવવા મદદ કરે છે। અને છેલ્લું મિત્રો 5મું, પેન્શન વધારાની ગણતરી, કેલ્ક્યુલેટ એન્ડ કોમ્પ્યુટેશન। નિવૃત્તિ સમયે પેન્શનરોને પેન્શનનો અમુક ભાગ એક સામટો ઉપાડવાની સુવિધા મળે છે। કોમ્પ્યુટેશન પછી પેન્શનની રકમ અમુક વર્ષો સુધી ઘટી જાય છે, પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત વર્ષો પૂર્ણ થાય બાદ ફરીથી પૂરી કરવામાં આવે છે।